नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ। ઓકે, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ બીજા કર્મગ્રંથની અંદર આપણે 14 ગુણ સ્થાનકોની વિશેની વિચારણા કરી રહ્યા છીએ। એની અંદર આપણે બંધ ઉદય ઉદીર્ણ અને સત્તા દ્વારો જોયા અને એની અંદર આગળ વધતા આપણે એ જોઈ રહ્યા હતા કે કઈ ગતિના જીવોના વિશે કેટલા સત્તા સ્થાનો કઈ અપેક્ષાએ ક્યારે હોઈ શકે। એની અંદર આપણે નારકી જીવોના વિશે ચોથા ગુણ સ્થાનકે પહોંચ્યા હતા કે કોઈક ક્ષમ સમકીતી એવો નારકી હોય તો તેને કેટલા સત્તા સ્થાનો હોઈ શકે છે। ક્ષમ સમકીતી એવા નારકીને ચોથા ગુણ સ્થાનકે કેટલા સત્તા સ્થાનો એના માટે આપણે વિચારણા લાસ્ટ ક્લાસમાં કરી લીધી છે। આ બધું આપણે જોઈ લીધું કઈ રીતે આ હોઈ શકે, કયા કયા સત્તા સ્થાનો, ટોટલ 13 સત્તા સ્થાનો ક્ષમ સમકીતી નારકીને ચોથા ગુણ સ્થાનકે પોસિબલ છે। પછી નેક્સ્ટ આવે છે તિર્યંજ ગતિના જીવો। હવે એ ચોથા ગુણ સ્થાનકે રહેલા તિર્યંજ ગતિના જીવોને માટે જો તેઓ ક્ષમ સમકીતી હોય તો તેઓના આશ્રયને કેટલા સત્તા સ્થાન ક્યારે હોઈ શકે। તેમાંથી સૌથી પહેલા આ 3 પોસિબલ નથી, આ પોસિબલ નથી, આ ગ્રેમાં જે પણ છે તે બધા પોસિબલ નથી। એ પણ શા માટે? તો પહેલા તિર્યંજનો ટેબલ છે એટલે ડિરેક્ટલી પહેલા શું માઇનસ કરી લેવાનું, તો જે સત્તા સ્થાનની અંદર તીર્થંકર નામકર્મ હોય તે બધા સત્તા સ્થાનો અહીંયાથી કટ ઓફ કરી લેવાના, એ જ અહીંયા માઇનસ કરેલા છે। કયા કયા હોય? તો 93 વાળા બધા માઇનસ, 89 વાળા પણ બધા માઇનસ, એના સિવાયના બાકી જે છે તે અહીંયા રહેવા દેવાનું। તો સૌથી પહેલા ફર્સ્ટ ગ્રુપ છે એની અંદર આપણે અહીંયા 93 વાળા જોયો માઇનસ થઈ ગયા, પછી આ 89 વાળા પણ કટ ઓફ થઈ ગયા। પછી આ ગ્રીન કલરની અંદર જે બતાવી છે રો એ 92 વાળો છે, અનેક જીવોની અપેક્ષાએ છે જીનનામ વિના, ટોટલ 147 કર્મ પ્રકૃતિઓની સત્તા પોસિબલ અનેક જીવોની અપેક્ષાએ 4 આયુષ્યને ગણીએ તો। અને પછી બાકીના જે છે આ બંને એ તો પહેલા હતા કોમન ટેબલની અંદર, એ જ સેમ છે અહીંયા પણ। પછી આ પણ બંને પહેલા હતા એ જ છે, કટ ઓફ માત્ર આ થયા છે અને આ આપણે આગળ હમણાં જોઈએ એ પ્રમાણે આ 89 વાળાની અંદર પણ શું છે તો આહારક ચતુષ્ક એ નથી પણ તીર્થંકર નામકર્મ છે સત્તામાં। 89 નું સત્તા સ્થાન જોઈએ નામકર્મનો તો એ પણ તીર્થંકર નામકર્મ તિર્યંજ ગતિના માટે નહીં હોઈ શકે નિકાચિતપણે, એટલે એના હિસાબે આ 89 નું પણ સત્તા સ્થાનો આ બંને માઇનસ થઈ ગયા, બાકી આ બંને રહી ગયા। 88 વાળા અને આ 92 વાળા બધા બચી ગયા। પછી આ કયો હતો? 28 મોહનીયની સત્તા હોય એવો હતો, અને આ ગ્રુપ આખો છે 24 મોહનીયની સત્તા વાળો। એની અંદર પાછું એ સેમ કરી લેવાનું, 93 ના બધા અને 89 ના બધા એને કટ ઓફ કરી લેવાના, બાકી જે બચે તે અહીંયા રહેવા દેવાના। અને આ અનેક જીવોની અપેક્ષાએ આવી જાય છે એક 143 નો સત્તા સ્થાન, જેની અંદર શું નથી માત્ર તો અનંતાનુબંધી 4 નથી અને અહીંયાથી તીર્થંકર નામકર્મ નથી, આ 5 માત્ર કર્મો એ નથી, એટલે 148 - 5 થઈ જાય 143 અનેક જીવોની અપેક્ષાએ। આ માત્ર એક અહીંયા એડિશન થઈ ગયું છે કોમન ટેબલના કમ્પેરિઝનમાં, બાકી આ બંને તો જેવા હતા એ જ રીતે સેમ છે, 140 141, પછી આ 136 137 આ બંને પણ જેવા હતા એમ સેમ છે। પછી આ બંને 89 વાળા છે તે તો કટ ઓફ આપણે આગળ જોયા પ્રમાણે તીર્થંકર નામકર્મ વાળા બધા જ સત્તા સ્થાનો અહીંયાથી કાઢી મૂકવાના, તિર્યંજ ગતિના વાત કરતા હોઈએ તો। બીજું આ 24 નું મૌન્યનું સત્તા સ્થાન ક્યારે આવે? વિષયોજના કરેલી હોય અનંતાનુબંધીનું ત્યારે આવે। પછી આ 23 નો ગ્રુપ એ આખો એ કટ ઓફ થઈ જાય, કારણ 23 મૌન્યની સત્તા ક્યારે આવે? તો જ્યારે આત્મા શાયક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરતો હોય, એ પ્રાપ્તિની શરૂઆત કરે ત્યારે આ 23 હોય,
અને આપણે લાસ્ટ ટાઈમ જોયું છે પ્રાપ્તિની શરૂઆત આવો ફ્રેઝ આપણે જ્યારે યુઝ કરીએ છીએ તો એની અંદર એ આપણને સમજવાનું કે અનંતાનુબંધીનો ક્ષય કરી લીધું છે, પછી મિથ્યાત્વ મૌન્યનો ક્ષય કરી લીધું છે, એને આપણે અહીંયા કહીએ છીએ કે આવા પ્રાપ્તિની શરૂઆત એ આપણે મેકઆઉટ કરી શકીએ એ ફિગર ઉપરથી, એના માટે એને કહીએ છીએ. તો એ જ્યારે કરેલું હોય અનંતાનુબંધી 4નો ક્ષય અને મિથ્યાત્વ મૌન્યનો ક્ષય, તો ત્યારે 23 મૌન્યની સત્તા હોય. તો એવો કોઈ પણ તિર્યંજ ગતિ વાળો જીવ નહીં હોય કે જે ક્ષાયિક સંયુક્તોની પ્રાપ્તિની શરૂઆત કરી રહ્યો હોય, કારણ કે ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત માત્ર ને માત્ર મનુષ્ય ગતિની અંદર જ થઈ શકે છે. એના માટે આ તિર્યંજ ગતિના હિસાબે 23 વાળો આખો ગ્રુપ કટ ઓફ થઈ ગયો. જે રીતે આપણે નરકના વિશે જોયું હતું, નરક ગતિમાંથી પણ આ 23 નો આખો ગ્રુપ માઇનસ થઈ ગયો હતો. પછી નેક્સ્ટ આવે છે 22 નો ગ્રુપ. હવે 22 નો ક્યારે આવે? તો જ્યારે ક્ષાયિક સંયુક્તોની પ્રાપ્તિની શરૂઆત કરી લેવામાં આવે, એટલે અનંતાનુબંધી 4નો ક્ષય, પછી મિથ્યાત્વ મૌન્યનો ક્ષય અને મિશ્ર મૌન્યનો પણ ક્ષય કરી લેવામાં આવે અને માત્ર એક સંકિત મૌન્ય જ બચેલું હોય દર્શન સપ્તકમાંથી, તો ત્યારે આ 22 નો ફિગર આવી જાય છે મૌન્યની સત્તા. એટલે 22 મૌન્યનું સત્તા સ્થાન એ સિચ્યુએશનની અંદર આવે માત્ર. તો એ તિર્યંજ ગતિની અંદર આવો સિચ્યુએશન ક્યારે આવી શકે? તો તિર્યંજ તો અહીંયા આપણે જોયું કે એ સ્ટાર્ટ નહીં કરે, ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત નહીં કરે, પણ આપણે આગળ જોયું છે કે એની પૂર્ણાહુતિ અહીંયા થઈ શકે છે. 4 ગતિની અંદર ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની પૂર્ણાહુતિ થઈ શકે છે. એવા સિચ્યુએશનની અંદર અહીંયા 22 નું સત્તા સ્થાન આવે. એટલે કેવું? તો કૃતકરણ સંકેતી એવો જે હોય, જે મનુષ્ય ગતિની અંદર હતો, ત્યારે જ તેને નેક્સ્ટ ભવના માટે તિર્યંજ ગતિનું આયુષ્ય બાંધી દીધું છે. પછી તે ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરે છે અને એમાં પણ આ તિર્યંજ ગતિનો જે બાંધ્યું છે તેને આયુષ્ય, તે હવે કેવો તિર્યંજ સમજવાનો? તો સંખ્યાત વર્ષના આયુષ્ય વાળો તિર્યંજ નહીં સમજવાનો, પણ યુગલિક સમજવાનું. એટલે જો કોઈક મનુષ્ય, આપણે આ બધું આગળ જોઈ લીધું છે, હમણાં પાછું આ આવ્યું છે એટલે એક વખત કહી દઈએ છીએ કે જ્યારે કોઈક જીવ મનુષ્ય ગતિની અંદર છે અને તેને નેક્સ્ટ ભાવ માટે તિર્યંજ જેવા યુગલિકનો આયુષ્ય બાંધી દીધો છે, પછી હવે એ ભાવની અંદર તે ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરી શકે. એટલે અનંતાનુબંધીનો ક્ષય કરી દીધો, પછી મિથ્યાત્વ મૌન્યનો ક્ષય કરી દીધો, પછી મિશ્ર મૌન્યનો ક્ષય કરી દીધો, ત્યારે આ 22 નો આવે સત્તા સ્થાન મૌન્યનું. પછી હવે તેનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું અને ત્યારે તે 22 નો સત્તા સ્થાન લઈને અહીંયા તિર્યંજ ગતિની અંદર ઉત્પન્ન થાય યુગલિકપણે. ત્યારે એ ટાઈમે આ સત્તા સ્થાન આવી શકે છે તિર્યંજ ગતિની અંદર. અને એ પણ 22 નો જે સત્તા સ્થાન છે આ તિર્યંજ ગતિની અંદર ક્યાર સુધી રહેશે? પછી તે યુગલિકપણે ઉત્પન્ન તો થઈ ગયો, પછી હવે અંતર મુહૂર્તના અંદર જ માત્ર તે ક્ષાયિક સંકેત પ્રાપ્ત કરી લેશે. એટલે તે હવે નેક્સ્ટ ભાવનું આયુષ્ય અહીંયા બાંધેલું નહીં હશે હજી. આ 22 નું સત્તા સ્થાન જ્યારે હશે એના આત્મા ઉપર મૌન્યનું, ત્યારે એના હિસાબે અહીંયા માત્ર કેવું હોય? તો માત્ર અબદ્ધાયુ હશે. પણ બદ્ધાયુ એવો 22 ની સહિત કોઈ પણ તિર્યંજ ગતિનો નહીં મળશે આપણને. એના હિસાબે આ 22 વાળો જે છે આ વાળો, અને આ 92 નો નામકર્મની સાથે વાળો અને બદ્ધાયુ આ વાળું જે છે તે એના માટે કટ ઓફ થઈ ગયું છે. આગળના જે છે આ બધા, આ તો નામકર્મના 93 ની સત્તા છે, એના હિસાબે આ તો આપણે આગળ જ સમજી લીધું છે કે આ પહેલાથી એમ હોય જ નહીં. પછી આ પણ 89 વાળા તો એ પણ નહીં હોય. તીર્થંકર નામકર્મ આની અંદર છે 93 અને 89, એના માટે એ હોય જ નહીં શકે તિર્યંજના માટે. એના હિસાબે એ પહેલા જ કટ ઓફ થઈ ગયા હતા. પછી આના માટે આપણે હમણાં જોયું, અને બીજું આના માટે પણ સેમ સમજવાનું. આ બંને કેવા છે? આ વાળું અને આ વાળું, આ બંને એવા છે કે જે મનુષ્ય ભાવમાંથી આવ્યા છે યુગલિક એવા તિર્યંજ ભાવની અંદર, અને તે સ્થાને ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની પૂર્ણાહુતિ કરી રહ્યા છીએ હમણાં. અને તે જ્યારે ક્ષાયિક સંકેતની પ્રાપ્તિ પૂર્ણ રીતે થઈ જશે એનો હિસાબે શું થઈ જશે? અહીંયા 22 મૌન્યની સત્તા પછી નહીં રહેશે, પણ 21 થઈ જશે. એટલે પછી તેઓ અહીંયા ક્ષયક્ષમ સંકેતી નહીં કહેવાશે. પછી એમનું આ ટેબલની અંદર પણ સમાવેશ નહીં થાય.
તેઓનું પ્રમોશન થઈ જાય શાયિક સમકીતિ તિર્યંચના ટેબલની અંદર ચોથા ગુણસ્થાનક વાળા. એ હવે આપણે આગળ હમણાં જોવાના છીએ. અને આવી અવસ્થા જ્યારે હોય 22 મોનિયની સાથેની, તો ત્યારે તેઓ બધાયું નહીં હોય. કારણ કે કેવું થાય છે, આ જે જીવ છે તે હમણાં તે મૌન્યની સત્તાને ખલાસ કરતો કરતો આવી રહ્યો છે. એ પણ કયો મૌન્ય? તો આ સમકિત મૌન્ય. તો સમકિત મૌન્યની સત્તાને ક્ષય કરીને આવી રહ્યો છે, મનુષ્ય ભાવમાંથી તિર્યંચમાં ઉત્પન્ન થયો છે યુગલિકપણે. તો ત્યારે સ્ટાર્ટિંગના ટાઈમમાં જ અંતર્મુહૂર્તની અંદર તેની 22 ની સત્તા ચાલી જશે અને 21 ની સત્તા થઈ જશે. અને પછી તે યુગલિકો માટે કેવું છે, તેમનું કમ્પ્લીટ આયુષ્ય જ્યારે પૂર્ણ થવાનું હોય તેના 6 મહિના પહેલા તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે. તો આ કોઇન્સાઇડ થઈ જ નહીં શકે. 22 નું સત્તા સ્થાન અને બધાયુપણું એ બંને નહીં જ થઈ શકે. કારણ ભાવના સ્ટાર્ટિંગમાં જ તેમનું 22 નું સત્તા સ્થાન નીકળીને 21 થઈ જશે. અને ભાવનો એન્ડ થવાનો હશે ત્યારે છેલ્લા 6 મહિના બાકી હશે ત્યારે તે બંધ કરશે નેક્સ્ટ ભાવના આયુષ્યનું. એના હિસાબે અહીંયા શું થશે, બધાયુ વાળો આ ભાંગો કે સત્તા સ્થાન આ વાળું જે છે તે નહીં હશે આવા યુગલિક તિર્યંચના માટે. આ 92 અથવા તો આ 139 વાળો જે છે તે આ ભાંગો કે સત્તા સ્થાન એના માટે નહીં આવે. એ જ રીતે સેમ આના માટે પણ સમજવાનું. આની અંદર પણ કેવું છે, તીર્થંકર નામકર્મ 88 તો નથી, પણ 22 નું સત્તા સ્થાન છે. એ હવે ત્યાંથી આવ્યો અહીંયા યુગલિક તિર્યંચ પણ ઉત્પન્ન થયો. પછી આ 22 જે હતો તે 21 થઈ જશે. અને 21 થઈ ગયું એના હિસાબે શું થઈ ગયું, તે શાયિક સમકીતિ થઈ ગયું. અને પછી શાયિક સમકિતના હાજરીની અંદર તે આગળ તેનો આખો ભાવ પસાર કરશે યુગલિકપણે. અને છેલ્લો તેનો જ્યારે 6 મહિના માત્ર બાકી હશે ત્યારે તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે દેવપણાનું. એના હિસાબે આ બધાયુપણું અહીંયા 22 ના સાથે નહીં આવે તિર્યંચના માટે ક્ષયક્ષમ સમકિતની અંદર. આ રીતે બધાને ક્લિયર થયું હશે. એના હિસાબે અહીંયા તિર્યંચોના માટે ચોથા ગુણસ્થાનક ક્ષયક્ષમ સમકિતિ જો તેઓ હોય તો ત્યારે 10 સત્તા સ્થાન આવી શકે. 134, 136, 137, 138, 140, 141, 143, 144, 145 અને 147 એ થઈ ગયું. પછી હવે પાંચમો ગુણસ્થાનક તિર્યંચોના માટે ક્ષયક્ષમ સમકિતિ તેઓ હોય ત્યારે. હવે આની અંદર પણ સેમ અહીંયા પહેલા સમજવાનું, તીર્થંકર નામકર્મ વાળા બધા સ્થાન અહીંયાથી કાઢી મૂકવામાં આવ્યા 28 વાળા ગ્રુપમાંથી અને 24 મોનિયાના ગ્રુપ વાળામાંથી. માત્ર શું કરી લીધું, આગળ જે ચોથા ગુણસ્થાનકે કર્યું હતું એ સેમ અહીંયા કરી લીધું. 93 નામકર્મના સત્તા સ્થાન વાળા બધા જ સત્તા સ્થાનો કાઢી મૂક્યા અને 89 વાળા પણ બધા કાઢી મૂક્યા. એક આ એડ થયો ગ્રીન કલરમાં આપણે જે પોઈન્ટ કર્યું છે તે 2 એડ થયા છે માત્ર અનેક જીવોની અપેક્ષાએ. પછી હવે 23 મૌન્યની સત્તાવાળા બધા જ સત્તા સ્થાનો આગળ આપણે જોયું એના હિસાબે એ જ રીતે અહીંયા પણ માઇનસ કરી લેવામાં આવે. કારણ કે તિર્યંચ ગતિ જે છે એની અંદર શાયિક સમકિતની પ્રાપ્તિની શરૂઆત નહીં થઈ શકે. એના હિસાબે 23 મૌન્યની સત્તા ક્યારે પણ આ તિર્યંચોના માટે નહીં હશે, ભલે તે કોઈ પણ ગુણસ્થાનક હોય. પછી 22 ની સત્તા આની અંદર શા માટે નહીં આવે ને તેની અંદર શા માટે હતી? પેલો કયો હતો? ચોથો ગુણસ્થાનક હતો. આ છે પાંચમો ગુણસ્થાનક. તો એની અંદર આપણે શું જોયું, ચોથા ગુણસ્થાનકે તે મનુષ્યમાંથી આવ્યો છે યુગલિક તિર્યંચના ભાવની અંદર. ત્યારે તેને હતો આ 22 સાથે અબધાયુનો 92 નો સત્તા સ્થાન, આ 138 વાળું એ ત્યારે હતું એની પાસે. અને એ જ રીતે આ 88 વાળો જે છે આ વાળું તે પણ તેની પાસે ક્યારે હતો, તો તે યુગલિક તિર્યંચના માટે હતો. અને યુગલિક તિર્યંચોને વધારેમાં વધારે કેટલા ગુણસ્થાનક હોઈ શકે, તો ચોથા સુધી જ હોઈ શકે, પણ પાંચમો ગુણસ્થાનક યુગલિક તિર્યંચોને માટે હોતો નથી. અને આ 22 મૌન્ય કર્મના સહિત વાળો જે સત્તા સ્થાનો છે તે કયા તિર્યંચોને માટે પોસિબલ છે, તો તે યુગલિક તિર્યંચોના માટે. પણ આ જે નોન યુગલિક તિર્યંચો છે એના માટે આ પોસિબલ નથી. અને પાંચમા ગુણસ્થાનકે કોઈ તિર્યંચ હોય એના હિસાબે બાય ડિફોલ્ટ શું સમજવાનું કે આ તિર્યંચ કેવો છે, તો નોન યુગલિક છે. કારણ કે યુગલિકના માટે આપણે હમણાં જોયા પ્રમાણે દેવો છે, યુગલિકો છે, ભલે યુગલિક તિર્યંચ હોય કે મનુષ્ય, પછી નારકો છે,
આટલા જણ જે છે તેમના માટે ચોથો ગુણસ્થાનક મેક્સિમમ પોસિબલ છે, એનાથી ઉપરના ક્યારે પણ નહીં હોઈ શકે. અને 22ની સત્તા લઈને કોણ આવી શકે? મનુષ્ય આવી શકે. પણ ક્યાં આવી શકે? તો માત્ર યુગલિક તિર્યંશની અંદર આવી શકે અને યુગલિક મનુષ્યની અંદર તે આવી શકે. પણ અહીંયા તિર્યંશની વાત ચાલુ છે. તો આ છે નોન યુગલિકના માટે ગુણસ્થાનક. એના હિસાબે આની અંદર પણ એ નહીં હોય. બધાને ક્લિયર થયું હશે. એના હિસાબે આ આખો ગ્રુપ કટ ઓફ થઈ ગયું, કેન્સલ થઈ ગયું અને બચી ગયા 8 સત્તા સ્થાનો: 136, 137, 140, 141, 143, 144, 145 અને 147. બસ. હવે નેક્સ્ટ છે મનુષ્યો. તો મનુષ્યના માટે જે પ્રમાણે આપણે કોમન ટેબલ જોયું તો એ સેમ અહીંયા એપ્લાય થઈ જાય છે, કોઈ પણ ફેરફાર નથી. ટોટલ 14 સત્તા સ્થાનો: 134 to 146 અને 148. 147 માત્ર અહીંયા વચમાં નથી. અને હા, આ મનુષ્યના માટે ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી બધું આવી ગયું છે. આગળ આપણે તિર્યંશના માટે પાંચમો જોયો, ચોથો જોયો, નાર્કોના માટે ચોથો જોયો, કારણ કે તેમનું લિમિટેશન ત્યાં સુધી જ છે. અને તિર્યંશોના માટે આપણે ચોથા ગુણસ્થાનકને માટે અલગ ટેબલ બતાવ્યું અને પાંચમા ગુણસ્થાનકને માટે પણ અલગ ટેબલ શા માટે બતાવ્યું? કારણ બંનેની અંદર તફાવત છે અહીંયા. એના માટે પાંચમો અને ચોથો તિર્યંશોના માટે અલગ અલગ બતાવ્યું. પણ મનુષ્યોનો જે છે 4th થી 7th એની અંદર કોઈ તફાવત છે નહીં, કોમન ટેબલની જેમ જ છે. એના માટે સેમ સમજવાનું. પછી દેવોનો ચોથા ગુણસ્થાનક એ કોઈક દેવ હોય અને તે ક્ષમ સમકીતી હોય તો શું અહીંયા સમજવાનું? કઈ ફેરફાર હોય કોમન ટેબલની અપેક્ષાએ? તો હા, અહીંયા માત્ર શું કરવાનું છે, 28 નો જે ગ્રુપ છે એની માંથી સૌથી પહેલો વાળો જે છે અનેક જીવોની અપેક્ષાએ 148 નું સત્તા સ્થાન, એનામાંથી એક આયુષ્ય કાઢી મૂકવાનું. કારણ કે દેવો મૃત્યુ પામીને નરકની અંદર નહીં જાય નારકીપણે, અને દેવોપણે પણ તે નહીં ઉત્પન્ન થાય. પણ અહીંયા સત્તાની વાત આપણે કરતા હોઈએ આયુષ્યની, તો દેવોને તો પોતાનું દેવ આયુષ્યની સત્તા હોય, પ્લસ તિર્યંશ અને મનુષ્યની સત્તા હોઈ શકે, ત્રણેયમાંથી કોઈ પણ બે. અને નરક આયુષ્યની સત્તા દેવોને હોઈ નહીં શકે ક્યારે પણ. એના હિસાબે આ 4 આયુષ્યનો સત્તા સ્થાન માઇનસ કરી દીધું અને અનેક જીવોની અપેક્ષાએ આ 3 આયુષ્ય પોસિબલ છે. એક જ સાથે કોઈ એક જ જીવને 3 આયુષ્ય નહીં હોય સત્તામાં, એ હવે આપને યાદ હશે. અને ટોટલ આપણે જોઈએ તો 147 વાળો જે સત્તા સ્થાન છે તે અહીંયા નવો એડ થઈ ગયો આપણે ત્યાં. પછી બાકીના જે બધા છે તે સેમ ટુ સેમ છે, કોઈ એમાં ફેરફાર નથી. પછી હવે અહીંયા 23 નું સત્તા સ્થાન મોનિયાનું, એ હવે આખો ગ્રુપ અહીંયા આનામાંથી માઇનસ થઈ ગયો. કારણ શું છે? તો એ જ સેમ કારણ. આ 23 નો ફિગર મોનિયાના માટે ક્યારે આવી શકે? તો ક્ષયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરવામાં આવે ત્યારે, અને એની શરૂઆત માત્ર ને માત્ર મનુષ્ય ગતિની અંદર થઈ શકે, પણ દેવ, નરક અને તિર્યંશ ત્રણેયની અંદર નહીં થાય. એના માટે ત્રણેયમાંથી આ 23 નું સત્તા સ્થાન આખોએ કાઢી મૂકવામાં આવે, આખો ગ્રુપ માઇનસ. પછી 22 નો સત્તા સ્થાન ક્યારે આવે? તો ક્ષયિક સંકેતની પ્રાપ્તિની પૂર્ણાહુતિ થતી હોય ત્યારે આ 22 નો સત્તા સ્થાન હોય, જેની અંદર દર્શમ સપ્તકમાંથી માત્ર એક સંકેત મોનિય જ રહેલું છે સત્તામાં, એ પણ હમણાં ક્ષય થઈ રહ્યો છે. તો એ હવે કેટલા ટાઈમ માટે હોય? એ પણ સ્ટાર્ટિંગના અંતર મુહૂર્તમાં માત્ર હોય. પછી એ જે દેવ છે તે પણ ક્ષયિક સંકેતી બની જાય ત્યારે. અને એની અંદર પછી શું થાય છે? એ આયુષ્ય ક્યારે બાંધે દેવો? તો જે પ્રમાણે યુગલિકો અને નારકો પોતાનું આખો આયુષ્યનો છેલ્લો 6 મહિના માત્ર બાકી હોય તો ત્યારે તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા હોય. એ જ રીતે દેવોના માટે પણ છે. દેવો પણ પોતાના ઉત્પત્તિના એક અંતર મુહૂર્ત કે સ્ટાર્ટિંગના ફેઝની અંદર તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય નહીં બાંધે, પણ ક્યારે બાંધે? પોતાનું જેટલું પણ આયુષ્ય હોય એના 6 મહિના બાકી હોય છેલ્લા, તો ત્યારે તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે, એવું છે. અને આ 22 નો સત્તા સ્થાન ક્યારે હોય મોનિયાનો? તો એ ઉત્પત્તિના સ્ટાર્ટિંગમાં જ હોય, પહેલા અંતર મુહૂર્તમાં. પછી તે 21 થઈ જાય. અને જ્યારે આ 22 નો સત્તા સ્થાન હોય ત્યારે તો તેઓ આયુષ્ય નથી બાંધવાના નેક્સ્ટ ભાવનું. એટલે અહીંયા બધા યુ વાળા બધા જ જે છે સત્તા સ્થાનો બધા જ અહીંયાથી કટ કરી લીધા. આ હોય કે આ હોય, આ વાળો, પછી આ વાળો, આ વાળો, બધા યુ આનામાંથી માઇનસ કરી દીધા. અને દેવોનામાં તો એક આયુષ્ય જ્યારે હોય સત્તામાં તો ત્યારે બીજા જે છે મનુષ્ય અને તિર્યંશો, એમના માટે આપણે જોઈ રહ્યા હતા ને કે એક આયુષ્યનો સત્તા સ્થાન હોય તો
એની અંદર આપણે બંને લઈ રહ્યા હતા કે સજાતીય બદ્ધાયુ અથવા તો અબદ્ધાયુ. પણ અહીંયા દેવો અને નારકોના માટે એવું તો એપ્લિકેબલ નહીં થાય, કારણ કે દેવ મૃત્યુ પામીને દેવ નહીં બને અને નારકી છે તે પોતે મૃત્યુ પામીને નારકી નહીં બને. એટલે પોતે દેવો અને નારકોના માટે સજાતીય બદ્ધાયુ અહીંયા આપણે કહી જ નહીં શકીએ જ્યારે વાનનો સત્તા સ્થાન હોય આયુષ્યનો ત્યારે. એટલે અહીંયા શું છે, કયા બચી ગયા છે? માત્ર અબદ્ધાયુ છે અહીંયા. અને દેવોની અંદર 93 નું સત્તા સ્થાન હોઈ શકે, 92, 89, 88 બધા હોઈ શકે. તિર્યંચોમાં 93 અને 89 નહીં હોઈ શકતું હતું, પણ અહીંયા પોસિબલ છે. એના હિસાબે આ સત્તા સ્થાનો આપણને દેવો માટે સમજવાના. અને હવે આપ એ સમજ્યા હશો, યાદ રાખવાનું 22 ના સાથે અબદ્ધાયુ માત્ર હોઈ શકે દેવોની અંદર અને તિર્યંચોની અંદર પણ અને નારકોની અંદર પણ ચોથા ગુણસ્થાનકે. પછી પાંચમા ગુણસ્થાનકે દેવ અને નારકો નહીં હોઈ શકે, પણ માત્ર તિર્યંચ હોઈ શકે, પણ તેને 22 નો સત્તા સ્થાન પાંચમા ગુણસ્થાનકે તિર્યંચને નહીં આવે. એટલે એ આખો આપણે સારી રીતે યાદ રાખવાનો, હમણાં સુધી આપણે જે પણ જોયું છે. તો એના હિસાબે ચોથા ગુણસ્થાનકે દેવોને ક્ષયક્ષમ સમકીતી જો તેઓ હોય તો ત્યારે 13 સત્તા સ્થાનો 134 થી 142, પછી 144 અને 147. પછી હવે નેક્સ્ટ શાયિક સમકીતી એવા જીવોને આપણે જોયું હતું કેટલા 7 સત્તા સ્થાનો હોય છે. આ છે આપણો કોમન ટેબલ, આપણે આગળ જોઈ ગયા છીએ. પછી નરક ગતિના જીવો હોય એમના માટે જો તેઓ ચોથા ગુણસ્થાનકે હોય શાયિક સમકીતના સાથે, તો પછી તેમને કયા સત્તા સ્થાનો? તો પહેલા તો આ માઇનસ કરી લેવાનું. આ હવે શા માટે માઇનસ કર્યો? કારણ હમણાં આપણે દેવ માટે જે જોયું એ સેમ અહીંયા એપ્લાય કરવાનું. દેવ મરીને નારકી નહીં બને, નારકી મરીને દેવ નહીં બને. એ અહીંયા એના હિસાબે નારકોના માટે અનેક જીવોની અપેક્ષાએ પણ જોઈએ તો દેવોનો અહીંયા દેવ આયુષ્ય નહીં હશે નારકોના માટે, અને દેવોના માટે નરકાયુ નહીં હોય. એના હિસાબે આ વાળો જે છે અનેક જીવની અપેક્ષાએ વાળું તે અહીંયા માઇનસ કરી લેવાનું. અને એનામાંથી અહીંયા શું થઈ જશે? માત્ર 2 જ આવી શકશે અહીંયા આયુષ્ય. આગળ ક્ષયક્ષમ સમકીતના અંદર આપણે આગળ જોયું હતું કે 3 આયુષ્ય પોસિબલ હતા, પણ હવે અહીંયા 3 નહીં પણ 4 નહીં પણ માત્ર 2 પોસિબલ છે અનેક જીવની અપેક્ષાએ પણ. કારણ શું છે? કારણ કે આ ક્ષાયિક સમકીતી છે અને આ ક્ષાયિક સમકીત કેવો હોય કે એક વખત આવી ગયો પછી ક્યારે પણ નહીં જાય. અને સમ્યક્ત્વની હાજરીની અંદર નેક્સ્ટ પવનો આયુષ્ય નારકી બાંધે તો તે અવશ્ય કયો બાંધે? તો મનુષ્યનો જ બાંધે, તિર્યંચનો નહીં બાંધે. એના હિસાબે આ આખા એમાંથી દેવાયુ તો પહેલા જ નીકળી ગયો હતો, અને સાથે અહીંયા શાયિક સમકીતી છે એના હિસાબે તિર્યંચાયુ પણ અહીંયા નીકળી જશે અનેક જીવની અપેક્ષાએ. અને બીજું આ દર્શન સપ્તક આખો એ નીકળી ગયો છે, એના હિસાબે 21 મૌન્ય કર્મની સત્તા, અને બાકી આ 2 એટલે 9 નીકળી ગયા છે અહીંયા ટોટલ કર્મો અનેક જીવની અપેક્ષાએ. 148 - 9 થઈ ગયા 139 અનેક જીવની અપેક્ષાએ. આ વાળી રો તે નવી એડ કરવાની. પછી આ બંને સત્તા સ્થાનો શા માટે માઇનસ કરવાના? કારણ કે નરક ગતિ છે એની અંદર તીર્થંકર નામ કર્મ અને આહારક ચતુષ્ક એ બંનેની સત્તા ભેગી ક્યારે પણ કોઈ એક જ જીવને નહીં હોય. એના હિસાબે આ બંને સત્તા સ્થાનો માઇનસ કરી લેવાના. આ તો સેમ છે, આગળ આપણે જોયા છે એ જ રીતે. પછી આ બધા જેવા છે એ જ રીતે સેમ રાખી મૂકવાના. એટલે એના હિસાબે 6 સત્તા સ્થાનો નરક ગતિની અંદર શાયિક સમકીતીના માટે ચોથા ગુણસ્થાનકે કયા કયા? તો 133, 134, 135, 137, 138 અને 139. પછી નેક્સ્ટ તિર્યંચ ગતિ, એની અંદર સૌથી પહેલો કામ એ જ કરવાનું. તીર્થંકર નામ કર્મ જેની અંદર હોય એ બધા સત્તા સ્થાનો માઇનસ કરી લેવાના. એટલે 93 વાળા બધા અને 89 વાળા બધા એ માઇનસ કરી લીધા. પછી હવે જોવાનું કે આ વાળું જે છે અનેક જીવોની અપેક્ષાએ વાળો અહીંયા આપણને એડ કરવું પડે, કારણ કે આ આપણે અનેક જીવની અપેક્ષાએ વાળું જે હતું તે માઇનસ કરી લીધું. તો હવે એનામાંથી પહેલા તો નામકર્મ 92 જોઈ શકે સત્તામાં, કારણ કે તીર્થંકર નામકર્મ નહીં હોય, તિર્યંચ ગતિની અંદર નિકાચિત નહીં હોય કરેલું. પછી આયુષ્ય પાછું એ જોવાનું. તો જે પ્રમાણે આપણે નરક માટે જોયું નારકીઓના માટે કે માત્ર 2 આયુષ્ય ત્યાં હોઈ શકે, એક તો નરકાયુ અને બીજો મનુષ્ય આયુષ્ય. એ જ રીતે અહીંયા તિર્યંચ છે
એની અંદર પણ માત્ર 2 આયુષ્ય હોઈ શકે. એક તો પોતાનું કરંટ જે છે તિર્યંચ આયુષ્ય તે, અને નેક્સ્ટ ભાવનું તે કયો બાંધશે આયુષ્ય, તો કમ્પલસરી દેવાયુ બાંધશે. પણ આ પછી નરકની અંદર નહીં જાય મનુષ્ય, એની મેં તિર્યંચે નહીં બને. નેક્સ્ટ ભાવમાં કમ્પલસરી ક્ષાયક સમકીતિ એવો કોઈ તિર્યંચ છે તે દેવ આયુષ્ય જ બાંધશે. હવે તો એના હિસાબે એ 2 આયુષ્ય અહીંયા સત્તાની અંદર. પછી દર્શન સપ્તક માઇનસ કરેલું મૌન્યમાંથી, એટલે એ રીતે કેટલા ટોટલ માઇનસ કરવાના, તો આમાંથી 7, આ 8, 9 અને આ 10, 10 કર્મો માઇનસ કરીને 148 માઇનસ 10 ઇક્વલ ટુ 138. એટલા કર્મો અનેક જીવોની અપેક્ષાએ સમજવાના. પછી એ જ છે સેમ આ વાળું બધા યુ એવો જીન નામ વિના વાળો સત્તા સ્થાન 138 ને 137 પેલા જે હતું એ જ રીતે સેમ. અહીંયા આ આપણે અનેક જીવોની અપેક્ષા લખીને શા માટે એડ કર્યું, કારણ કે આપણને એ યાદ રાખવાનું કે અહીંયા ક્ષાયક સમકીતિ કોઈ તિર્યંચ હોય તો પછી આ 2 જ આવે. અને બીજું એ પણ આપણને એમ ક્વેશ્ચન આવી શકે કે જો આ તિર્યંચે પોતાનો નેક્સ્ટ ભાવનું આયુષ્ય પહેલા બાંધી દીધું અને પછી ક્ષાયક સમકીત પામ્યો હોય તો પછી શું અહીંયા મનુષ્યની અંદર કે નરકની અંદર નહીં જઈ શકે તે? તો આમાં કેવું છે, આપણે આગળ જોયું ને કે ક્ષાયક સમ્યક્ત્વની પ્રાપ્તિ માત્ર ક્યાં થઈ શકે, તો માત્ર મનુષ્ય ગતિની અંદર જ થઈ શકે. એના હિસાબે એવો સિચ્યુએશન જ નહીં આવે કે કોઈક તિર્યંચે પહેલા જ બીજો કોઈક આયુષ્ય બાંધી દીધો, પછી ક્ષાયક સમકીત પ્રાપ્ત થયું એને, પછી એ નેક્સ્ટ ભાવમાં જશે, એવું નહીં થાય. કારણ કે ક્ષાયક સમ્યક્ત્વ તિર્યંચ ગતિની અંદર માત્ર એની પૂર્ણાહુતિ થઈ શકે, પ્રાપ્તિની શરૂઆત નહીં થાય. અને એ પૂર્ણાહુતિ થઈ એનાથી પહેલા તેનો નેક્સ્ટ ભાવનું આયુષ્ય પણ નહીં બંધાઈ શકે, એ આપણે આગળ જોયા પ્રમાણે. અને બીજું આ ચોથા ગુણસ્થાનક એક ક્ષાયક સમકીતિ જો હોય કોઈ, તો એ કમ્પલસરી કેવા લેવાના તિર્યંચો, આ બધા માત્ર યુગલિકોના માટે જ સમજવાના, કોઈ પણ નોન યુગલિક અહીંયા નહીં સમજવાનો. કોઈ પણ ક્ષાયક સમકીતિ તિર્યંચ નોન યુગલિક નહીં હશે અહીંયા ક્યારે પણ, એમ યાદ રાખવાનું. આ બંને આપણે જોયું. પછી આ બંને કેન્સલ શા માટે કર્યા, પાછું એ તીર્થંકર નામકર્મ છે આની અંદર, એના માટે માઇનસ. પછી આ બંને જે પ્રમાણે હતા એ રીતે સેમ અહીંયા રાખી મૂકવાના. ટોટલ કેટલા બચી ગયા, તો 4 સત્તા સ્થાનો 133, 134, 137 અને 138 એ થઈ ગયું. પછી હવે નેક્સ્ટ દેવો. દેવોના માટે ચોથા ગુણસ્થાનકે ક્ષાયક સમકીતિ તેઓ હોય તો ત્યારે કેટલા સત્તા સ્થાનો, તો એમાં સૌથી પહેલું કામ એ જ કરવાનું, આયુષ્ય વાળા જે છે 4 આયુષ્ય એનામાંથી પહેલા તો નરક ગતિનો આયુષ્ય એટલે નરક આયુષ્ય એ કાઢી મૂકવાનો અહીંયા. પ્લસ હવે બીજું આ કેવા છે, ક્ષાયક સમકીતિ છે, અને ક્ષાયક સમકીતિ દેવ હોય તો તે કમ્પલસરી નિયમમાં મનુષ્ય આયુષ્ય જ બાંધશે નેક્સ્ટ ભાવ માટે, પણ તિર્યંચ ગતિની અંદર તે પછી નહીં જાય. એના હિસાબે અહીંયા જે આયુષ્ય 4 હતા અનેક જીવની અપેક્ષા, એનામાંથી પહેલા તો નરક આયુષ્ય માઇનસ કર્યો, કારણ દેવ મરીને નારકી નહીં થાય. અને પછી તિર્યંચ આયુષ્ય માઇનસ કરી દીધો, કારણ કે ક્ષાયક સમકીતિ દેવ છે તે ક્યારે પણ કમ્પલસરી મનુષ્ય જ બનશે નેક્સ્ટ ભાવમાં. એના માટે 2 આયુષ્ય માત્ર અહીંયા પોસિબલ છે, એક તો પોતાનો રનિંગ કરંટ જે દેવ આયુષ્ય છે તે, પ્લસ નેક્સ્ટ ભાવના માટે તે મનુષ્ય આયુષ્ય બાંધશે, એના માટે એ 2 આયુષ્ય પોસિબલ. પછી આ મૌન્યના 28 માંથી દર્શન સપ્તક નથી એટલે 21. પછી બધા જે નામકર્મ છે એ બધા જ અહીંયા હોઈ શકે છે અનેક જીવોની અપેક્ષાએ પણ, એટલે 93 નામકર્મની સત્તા. અને ટોટલ 148 માંથી 9 અહીંયા માઇનસ કર્યા, 2 આયુષ્ય અને દર્શન સપ્તક, ટોટલ 9 માઇનસ કર્યા એટલે 139 નો સત્તા સ્થાન અનેક જીવની અપેક્ષાએ. પછી આ વાળું છે તે સેમ જ છે, અનેક જીવની અપેક્ષા આ વાળું જે જોયું એના જ રીતે સેમ, આ 139. એટલે આ બધા બાકીના છે તે સેમ ટુ સેમ છે, એની અંદર બીજો કોઈ ફરક નથી. આ રીતે ટોટલ 6 સત્તા સ્થાનો પોસિબલ ક્ષાયક સમકીતિ એવા દેવને ચોથા ગુણસ્થાનકે 133, 134, 135, 137, 138 અને 139. પછી હવે નેક્સ્ટ મનુષ્યો. તો મનુષ્યોના માટે ક્ષાયક સમ્યક્ત્વ ચોથાથી 7મા ગુણસ્થાનક સુધી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, કારણ કે કોમન ટેબલ્સની અંદર પણ આપણે ચોથાથી 7મા ગુણસ્થાનક સુધી બધું જોયું હતું. અને એના પાછળ 8માંથી કરીને શ્રેણીઓ ચાલુ થતી હતી, 8માંથી 11મે સુધી ઉપશમ શ્રેણીની અંદર, પછી 8માંથી 12મા સુધી ક્ષપક શ્રેણીની અંદર, એ આપણે આગળ કોમન ટેબલ્સની અંદર જોયું હતું. એ જ રીતે અહીંયા સેમ કન્ટિન્યુ આપણે કરી રહ્યા છીએ.
ચોથાથી સાતમા ગુણસ્થાનકે મનુષ્ય અને ક્ષાયિક સમકીતિ તેઓ હોય તો ત્યારે કોમન ટેબલના હિસાબે જે હતું એવું જ સેમ છે, આની અંદર કોઈ પણ ફેરફાર નથી. હવે અહીંયા કેવું છે, આપણને એવું ક્વેશ્ચન થઈ શકે કે મનુષ્ય છે તો આગળ આપણે જે રીતે જોયું તિર્યંશ હોય ક્ષાયિક સમકીતિ તો તે નિયમમાં દેવ ગતિની અંદર દેવપણે જ ઉત્પન્ન થાય, તો પછી શું અહીંયા મનુષ્ય જે છે ક્ષાયિક સમકીતિ તે શું નિયમમાં દેવની અંદર જ ઉત્પન્ન શા માટે નહીં થાય, પણ અહીંયા ચારે ચાર આયુષ્ય શા માટે રાખી મૂક્યા? તો એ માટે એક્ઝામ્પલ છે આપણી સામે કોનું, તો આપણા કૃષ્ણ મહારાજા, પછી આપણા શ્રેણિક મહારાજા, તેમનો પણ એક્ઝામ્પલ છે આપણી પાસે. હવે આની અંદર કેવું છે, બીજી કોઈ ગતિની અંદર ક્ષાયિક સમકીતની પ્રાપ્તિની શરૂઆત નહીં થઈ શકતી હતી, પણ આની અંદર પોસિબલ છે. શું પોસિબલ છે કે મનુષ્ય છે અને પહેલા જ તેને નેક્સ્ટ ભાવનું કોઈક એવું આયુષ્ય બાંધી દીધું, કાં તો મનુષ્ય એવા યુગલિકનું આયુષ્ય બાંધ્યો, અથવા તો દેવગતિનો આયુષ્ય બાંધી દીધો, અથવા તો નરકગતિનો આયુષ્ય બાંધી દીધો, અથવા તો યુગલિક એવા તિર્યંશનો આયુષ્ય બાંધી દીધો. પછી આગળ જતા તે ક્ષમ સમકિત પામે છે અને પછી આગળ ક્ષાયિક સમકિત પ્રાપ્તિની શરૂઆત કરી દે છે. પછી હવે તે નેક્સ્ટ ભાવની અંદર જાય છે. એટલે એના હિસાબે જ્યારે તે ક્ષાયિક સમકિતિ બન્યો આ મનુષ્ય ભાવની અંદર, તો ત્યારે તેનો પહેલાથી જ બાંધેલો એવો તિર્યંશ એવા યુગલિકનો આયુષ્ય તો છે ને સત્તામાં, એની પોસિબિલિટી છે અહીંયા. પછી નરક ગતિનો આયુષ્ય પણ છે અહીંયા પોસિબલ, કારણ કે તેને પહેલા જ બાંધી દીધો હતો. દેવનો તો એમ પણ પોસિબલ હોય જ છે. પછી પોતાનો કરંટ રનિંગ એવો મનુષ્ય એનો આયુષ્ય તો છે, પણ જો તેને નેક્સ્ટ ભાવનું યુગલિક એવા મનુષ્યનો આયુષ્ય બાંધી દીધું હોય ક્ષાયિક સમકિત પ્રાપ્તિની શરૂઆતથી પહેલા, તો એ પણ હશે સત્તાની અંદર. એના હિસાબે અહીંયા માત્ર એક મનુષ્ય ગતિ છે જેની અંદર ક્ષાયિક સમ્યક્ત્વ જ્યારે હોય તો ચારે ચાર આયુષ્ય અનેક જીવોની અપેક્ષાએ સત્તાની અંદર હોઈ શકે છે. એમ એના હિસાબે અહીંયા અનેક જીવની અપેક્ષા માટે જે હતું એમાંથી માત્ર દર્શન સપ્તક માઇનસ કરીને 141ની સત્તા. હવે એ જ રીતે બાકીના માટે પણ આપણે સમજવાનું. એ થઈ ગયો મનુષ્યના માટે ક્ષાયિક સમકિતિ તે હોય તો ચોથાથી સાતમા ગુણસ્થાનકે. પછી હવે આઠમું જે છે ગુણસ્થાનક, ત્યાંથી કરીને 14મો ગુણસ્થાનક સુધી માત્ર મનુષ્યને જ પોસિબલ છે, બીજી કોઈ ગતિવાળાને પોસિબલ છે જ નહીં. એના હિસાબે જે કોમન ટેબલ હતા એની અંદર જે પણ આપણે જોયું તો એ સેમ ટુ સેમ લાગુ થઈ જાય છે મનુષ્ય ગતિના માટે, કારણ બીજા કોઈ ગતિવાળા ત્યાં હોય જ નહીં શકે. એના માટે તે જેવા હતા એ જ રીતે સમજવા, એની અંદર કોઈ એડિશન કે સબસ્ટ્રેક્શન નથી. એ રીતે આપણે આ બધા જોયા. પછી છે ને એક આપણું આગળનું એક ટોપિક બાકી રહી ગયું હતું, તો તે આપણે જોઈ લઈએ. આપણે આગળ સંજ્વલન લોભના માટે આપણે જોઈ રહ્યા હતા. એની અંદર વચમાં એક આવેલું હતું જેમાં સંજ્વલન લોભનો ઉદય જ્યારે હોય અને તેનો ઉદય બંધ થતો હોય તો ત્યારે સંજ્વલન લોભના જે ઉદયકાળ છે એની અંદર 3 ટાઈપ્સના સ્ટેજીસ આવતા હોય. કયા કયા? તો પહેલો તો છે અશ્વકર્ણ કરણાદ્ધા, પછી કિટ્ટી કરણાદ્ધા અને કિટ્ટી વેદનાદ્ધા. હવે આ મોટા મોટા વર્ડ્સ આપણને લાગી શકે, પણ આની અંદર કંઈ વિશેષ એવો હાર્ડ કંઈ નથી, પણ શું છે તે આપણે જોઈ લઈએ. પહેલા તો આ સ્ટેજીસ ક્યારે આવે? તો જ્યારે આત્મા ઉપશમ શ્રેણીની અંદર આગળ વધતો હોય અથવા તો શ્રેણીની અંદર આગળ વધતો હોય ત્યારે આવા સ્ટેજીસ આવે છે. એમાં ચારિત્ર મૌન્ય કર્મની ઉપશમના જ્યારે કરતો હોય ત્યારે આ બધા સ્ટેજીસ એના માટે આવતા હોય છે. એની અંદર મેન તો અહીંયા શું થાય છે, આગળ જેમ જેમ આત્મા શ્રેણીની અંદર વધતો જાય છે તેમ તેમ એ શું કરી રહ્યો છે ત્યારે તો જે પણ કર્મો છે એના ઉદયને સ્ટોપ કરી રહ્યો છે અને તેને સત્તામાંથી કાઢી રહ્યો હોય છે. સત્તામાંથી ક્યારે કાઢતો હોય તો ક્ષપક શ્રેણીની અંદર, અને તેના ઉદયને ક્યારે રોકતો એ માત્ર તો એ ઉપશમ શ્રેણીની અંદર. એમાંથી લોભના ઉદયના જે કાળ છે એના 3 ભાગો આ રીતે આપણે જોઈ લઈએ. પહેલા તો કે જે રીતે ગ્રંથકારશ્રીએ આપણને બતાવ્યું છે. સૌથી પહેલા લોભનો ઉદયનો જેટલો પણ કાળ રહેલો છે બાકી તેના હવે 3 વિભાગો અહીંયા થઈ જાય છે. આત્મા આ બધું કરે છે. તેમાંથી સૌથી પહેલા ભાગને આ કહેવાય છે અશ્વકર્ણ કરણાદ્ધા.
અને આને આપણે સ્પ્લિટ અપ કરીએ તો આવા 4 અલગ વર્ડ્સ આપણને મળે. અશ્વ, કર્ણ, કરણ, અદ્ધા. એની અંદર અદ્ધા એટલે કે કાળ, અશ્વ એટલે કે ઘોડો, કર્ણ એટલે કે કાન, કરણ એટલે કે એવી પ્રક્રિયા જે કરવામાં આવે તે. તો આની અંદર ઘોડાનો કાન એનો ઉલ્લેખ શા માટે કરી લીધો? હા, તો અહીંયા આપણે એક ઘોડાનો ફોટો જોઈ શકીએ છીએ. આ ઘોડો છે, એનો કાન જુઓ કેવો છે, આવું છે. એટલે મેન આના ઉપરથી જ તે વર્ડ ફોર્મ થયેલું છે. આ છે અશ્વ, એનો કર્ણ એટલે આ કાન, પછી કરણ, અદ્ધા. કરણ એટલે કે ક્રિયા અને અદ્ધા એટલે કે કાળ. હવે એની અંદરથી અહીંયા અશ્વ, કર્ણ, કરણાદ્ધા એવું શા માટે કહેવાય છે? કારણ કે આત્મા શું કરે છે? તો ઘોડાનો કાન જે રીતેનું છે આવા શેપનું, એ જ રીતે જે સંજોલન લોભ રહેલું છે આત્મા ઉપર, એના જે પણ દલીકો છે એને એ રીતે એવા હીન રસવાળા કરે છે. એટલે જે કાળની અંદર સત્તામાં રહેલા પૂર્વ સ્પર્ધકોમાંથી ઘોડાના કાનની જેમ અનુક્રમે હીન રસવાળા અપૂર્વ સ્પર્ધકો કરવાની ક્રિયા થાય છે, તેને અશ્વ, કર્ણ, કરણાદ્ધા કહેવાય છે. એટલે આની અંદર શું કરવામાં આવે છે? જે પ્રમાણે અહીંયા ઘોડાનો કાન અહીંયા મૂળથી જાડો છે અને પછી અહીંયા એકદમ પતલો છે ટોચે, વચમાં તે ટેપર થતું જાય છે અનુક્રમે, જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તેમ. એ જ રીતે અહીંયા પહેલા ઘણા રસવાળા એવા સ્પર્ધકો છે અને પછી એનાથી હીન રસવાળા સ્પર્ધકો બનતા જાય છે. અપૂર્વ સ્પર્ધકો આને કહેવાય છે. અને અહીંયા અપૂર્વ સ્પર્ધક એટલે શું પાછા? તો પૂર્વે ક્યારે પણ નહીં થયેલા એવા જે અલ્પ રસવાળા સ્પર્ધકો હોય તેને અપૂર્વ સ્પર્ધક કહેવાય છે. અને સ્પર્ધક એટલે એના દલીકો, કર્મના દલીકો જે છે એને અહીંયા સ્પર્ધકો તરીકે સમજવાના. એટલે ઇન શોર્ટ શું થાય છે? તો લોભ, મોહનીય કર્મના જે પણ દલીકો છે એ પહેલા તો વધારે રસવાળા હોય છે, પછી અનુક્રમે ઓછા રસવાળા કરીને સૌથી ઓછા રસવાળા આ રીતે કરી લેવામાં આવે છે. હીન તેનો રસ કરી લેવામાં આવે છે. અશ્વ, કર્ણ, કરણાદ્ધાની અંદર આવું કાર્ય થાય છે. પછી હવે નેક્સ્ટ આવે છે કિટ્ટી, કરણાદ્ધા. આ પણ 3 વર્ડ્સની અંદર વિભાજિત કરી લેવાનું, કિટ્ટી, કરણ અને અદ્ધા. તો આ અદ્ધા એટલે કે કાળ એ આપણે જોયું, કરણ એટલે કે ક્રિયા, કિટ્ટી કરણ નો કાળ. એટલે એની અંદર શું કરવામાં આવે છે? તો જે કાળની અંદર સંજ્વલન લોભ મોન્ય કર્મમાંથી કિટ્ટી એટલે કે અણુ બનવાની ક્રિયા થાય છે, તેને કિટ્ટી કરણાદ્ધા કહેવાય છે. આગળ કર્યું હતું ઘણા રસવાડામાંથી હીન રસવાડા કરી દીધા હતા, અપૂર્વ સ્પર્ધકો કરી દીધા હતા. જે પહેલા ક્યારે પણ એવા હીન રસવાડા નહીં થયેલા હતા એવા કરી દીધા. પછી હવે એ જે છે એનું કિટ્ટીકરણ કરવામાં આવે છે, એટલે કે અણુઓ બનાવવામાં આવે છે. પછી સંજલન લોભ મોન્ય કર્મમાંથી એને કહેવાય કિટ્ટીકરણદ્ધા. જે ટાઈમની અંદર આવું કાર્ય કરવામાં આવે છે તે કારણે. પછી થર્ડ પાર્ટ છે કિટ્ટી વેદનાદ્ધા, એટલે કે જે કિટ્ટીઓ અહીંયા ફોર્મ કરી છે એને અહીંયા વેદવાનો છે. હવે કિટ્ટી વેદન અદ્ધા. તો જે કાળની અંદર લોભની કિટ્ટીઓ જે બનાવી દીધી હતી એ કિટ્ટીઓનું જે કાળની અંદર વેદન થાય છે એ કાળને અહીંયા કિટ્ટી વેદનાદ્ધા કહેવાય છે. આટલું આપણે સમજ્યા. પછી હવે અશ્વકર્ણ કરણાદ્ધામાં સંજોલન માયા ઉપશાંત થઈ જાય છે. આ આપણે ઉપશમ શ્રેણીની વાત ચાલુ છે. તેના પછી કિટ્ટી કરણાદ્ધાના ચરમ સમયે એકી સાથે અપ્રત્યાખ્યાનીય લોભ અને પ્રત્યાખ્યાનીય લોભ એ ઉપશમાવે છે અને તે વખતે સંજોલન લોભનો બંધ વિચ્છેદ થાય છે અને બાદર લોભનો ઉદય વિચ્છેદ થાય છે. આ બધું આપણે આગળ જોઈ ગયા છીએ. એ જ વખતે ત્યારે અનિવૃત્તિ બાદર સંપ્રાય ગુણસ્થાનક પૂર્ણ થાય છે. પછી જીવ સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકે આવે છે
ત્યાં પૂર્વે જે કિટ્ટીકરણતાની અંદર લોભની કિટ્ટીઓ કરી હતી તેમાંની કેટલીક કિટ્ટી ઉદય ઉદીર્ણાથી ભોગવી રહ્યો છે અને કેટલીક કિટ્ટીઓ ઉપશમાવી રહ્યો છે. જ્યારે ઉપશમક જીવ સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકના ચરમ સમય આવે છે ત્યારે સંજ્વલન લોભ સંપૂર્ણ ઉપશાંત થાય છે અને તે વખતે મૌન્ય કર્મની 28 પ્રકૃતિઓ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. ત્યાર પછીના સમયે અંતરકરણમાં પ્રવેશ કરતાની સાથે જ ઉપશમ બધું જ કરી લીધું છે મૌન્ય કર્મોનું, એના હિસાબે તે 11માં એવા ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત એ ગુણસ્થાનકે પહોંચીને ઔપશમિક વિતરાગતાને પ્રાપ્ત કરે છે. તો આ રીતે આપણે 3 ટાઈપના જોયા. ઉપશમ શ્રેણીની અંદર જ્યારે આત્મા આપણો ચારિત્ર મૌન્ય કર્મનું સંપૂર્ણપણે ઉપશમના કરવાનું સ્ટાર્ટ કરે છે, એટલે ચારિત્ર મૌન્યની ઉપશમના તે કરતો હોય છે, તો ત્યારે શું થતું હોય છે? લોભના ઉદયકાળના 3 વિભાગો અહીંયા કર્યા આ રીતે, અને એ વિભાગની અંદર તે શું કરે છે તે આપણે જોયું. પછી એ જ્યારે થઈ જાય અશ્વકરણતાના અંદર સંજલન માયા ઉપશાંત થઈ જાય પછી શું થાય છે તે આપણે જોયું. કિટ્ટીકરણતાની અંદર ચરમ સમયે એનું જ્યારે હોય કિટ્ટીકરણતાનું તે ત્યારે એક જ સાથે અપ્રત્યાખ્યાનીય લોભ અને પ્રત્યાખ્યાનીય લોભ બંને ઉપશમન કરી નાખવામાં આવે છે, અને પછી આગળ જે જોયું એ રીતે એ આપણે ઉપશમ શ્રેણીના આશ્રયને અશ્વકર્ણ કરણાતા વગેરેના વિશે જોયું. તો હવે શપક શ્રેણીની અંદર પણ આ રીતે આવે છે, પણ જે પ્રમાણે ઉપશમ શ્રેણીની અંદર 9મા ગુણસ્થાનકના અંદર તેના એન્ડિંગ પાર્ટમાં થતું હતું એ જ રીતે અહીંયા પણ શપક શ્રેણીની અંદર જ્યારે 9મા ગુણસ્થાનકનો 9મો ભાગ ચાલુ હોય તો ત્યારે આ કરાતું હોય છે. અશ્વકર્ણ કરણાતા, કિટ્ટીકરણાતા વગેરે દ્વારા હતરસ વાળો સૂક્ષ્મ કિટ્ટી રૂપ સંજ્વલન લોભ બનાવાય છે. એ આપણે આગળ સત્તાના વિશે જોઈ રહ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે 9મા ગુણસ્થાનકનો 9મો ભાગ હોય તો ત્યારે એના સ્ટાર્ટિંગમાં ભાગે સંજ્વલન માયાની સત્તા હોય છે, પણ 9મા ભાગમાં જ તેની સત્તાનો ક્ષય કરીને પછી બાદર સંજ્વલન લોભને અશ્વકર્ણ કરણાતા અને કિટ્ટીકરણાતા વડે હતરસ વાળો કરીને સૂક્ષ્મ કિટ્ટીકૃત લોભ બનાવે છે, અને ત્યારે સંજ્વલન માયા વિના 102, 101, 98 અને 97 ની સત્તા પણ સંભવે છે. આ રીતે આપણે જોયું હતું. તો એ અહીંયા ભેગું સમજવાનું કે આ અશ્વકર્ણ કરણાતા, કિટ્ટીકરણાતા અને કિટ્ટી વેદનાતા આ 3 શપક શ્રેણીની અંદર પણ હોય છે. પછી ક્વેશ્ચન છે કે સ્પર્ધક એટલે શું? તો સ્પર્ધક એટલે કર્મના દલીકો, એને જ અહીંયા સ્પર્ધકો કહેવામાં આવ્યું છે. હા, આટલું આપણું જોવાનું બાકી રહી ગયું હતું. આ ટર્મ્સને એ આપણે હમણાં જોયું. હવે છે ને અહીંયા સુધી આપણો પોર્શન કમ્પ્લીટ થઈ ગયો છે. બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા એ 4 દ્વારા આપણા થઈ ગયા છે, અને આપણું પોર્શન પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આજનો આ ક્લાસ આપણો છેલ્લો ક્લાસ હતો. અને બીજું, આ જે પણ આપણે ભણી રહ્યા છીએ તો તેનું ફળ શું હોય? તો જ્ઞાનસ્ય ફલમ વિરતિ. તો વીરતિમાં આવવાનું છે. આપણે નાની મોટી વ્રતવીરતિ પચખાણોની અંદર તો આવી ગયા છું, અણુવ્રતો ગ્રહણ કર્યા છે. જો નહીં કર્યા તો એનું શોર્ટ ટર્મ લક્ષ્ય રાખવાનું, હમણાં માટે નજીકનું લક્ષ્ય. પણ આગળનું નિયર ફ્યુચરની અંદર આપણું લક્ષ્ય તો સરવીરતિનું હોવું જોઈએ, કારણ કે સરવીરતિ માત્ર મનુષ્ય ગતિની અંદર જ પોસિબલ છે. આપ બધા તો હવે ઘણું ભણી ગયા છો, એટલે આપને તો વધારે વિશેષમાં શું કહેવાનું, આપ બધા સમજુ છું. એટલે હવે આપને શું કરવાનું છે? આ બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા બધું ભણી તો ગયા, પણ હવે શું કરવાનું? આપણને પણ આપણા આત્મિક ગુણો છે તેને ખીલવવાનું સ્ટાર્ટ કરવાનું છે. જે પણ કર્મો આપણને જકડીને રાખી રહ્યા છે, અહીંયા મૌન્ય કર્મ ઉપર અટેક કરવાનું, વ્રતવીરતિ પચખાણોની અંદર આવવાના, એની અંદર પણ દ્રવ્યથી માત્ર પાલન નહીં કરવાનું, પણ ભાવની અંદર આવવાનું. એટલે કે આપણા આત્મિક ગુણો વધારે ને વધારે કઈ રીતે પ્રગટ થાય એનો લક્ષ્ય રાખવાનું છે. કશાયો છે એનો નાશ કરવાનો છે, અને આગળ આત્મિક ગુણોને પ્રગટાવીને આગળ વધતા આપણે આજ ભવની અંદર દેશવીરતિ, સરોવીરતિ ગ્રહણ કરીએ, સરવીરતિ તરફ આગળ વધીને સરવીરતિમાં આવી જઈએ. પછી એની અંદર જ આગળ વધતા આપણા બધા કશાયો છે
એને ઘણા ખણા પ્રમાણની અંદર આ જ ભવની અંદર નાશ કરી લઈએ અને પછી આગળ નેક્સ્ટ ભાવમાં જ આપણો મોક્ષ થઈ જાય, કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય, એ રીતની ભાવના સાથે આપણે આગળ વધતા જઈએ. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિની જે આપણું હોડ છે ચાલુ, અથવા તો જે આપણી આગળ ગતિ ચાલુ છે એને આગળ વધારતા રહીએ. આટલું માત્ર ભણીને બસ નહીં કરીએ, કારણ કે આ તો માત્ર બિંદુનો પણ બિંદુ છે. આગળ ઘણો મોટો સમુદ્ર બાકી છે હજી સમ્યક જ્ઞાનનો. તો એના તરફ આપણે આગળ વધતા જઈએ અને આપણા બધાનો મોક્ષ જલ્દીથી થાય એવી શુભ ભાવના સાથે આ સબ્જેક્ટ આજે આપણો પૂર્ણ થયો છે. આગળના પદાર્થ તે આપણે આગળ જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ બધા શાતમારે જો જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો, જલ્દી મોક્ષ પામજો. અને આને પણ યાદ રાખજો, નહીં એસો મનુષ્ય જન્મ બાર બાર.